નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે એક ખજૂરનું ઝાડ ધરાશયી થવાનો બનાવ સામે આવ્યો છે। ખજૂરનું ઝાડ જે છેલ્લા ઘણા સમયથી નમી ગયેલું હતું। જાણકારી મુજબ 1 મહિનાથી આ ઝાડ નમી ગયેલ હતું અને આ અંગે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી, તે છતાંય તેમની રજૂઆત ન સાંભળવામાં આવી અને આખરે આ ખજૂરનું ઝાડ નમી પડ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખજૂરનું ઝાડ જે આવેલું છે તે બીએસ પાઇપનું ગોડાઉન છે, જે અંતર્ગત બીએસ પાઇપનું ગોડાઉન જેઓનું છે તે ગોડાઉન માલિકને પણ સ્થાનિકો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેઓ દ્વારા પણ યોગ્ય જવાબ ન આપવામાં આવતો અને હંમેશા જ તેઓ ઊંધો જવાબ આપતા અને આખરે આ ઝાડ ધરાશયી થયું। આ અંતર્ગત વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જાગૃતિબેન કાકા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેઓ દ્વારા પણ આ મામલે પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો। એક ઝાડ કે જે છેલ્લા ઘણા સમયથી નમી ગયેલ હાલતમાં હતું તે આખરે ધરાશયી થયું। જો આ મામલે કોર્પોરેશન દ્વારા પહેલા કાર્યવાહી કરી લેવામાં આવી હોત તો આ રીતે વૃક્ષ ધરાશયી ન થયું હોત તેવું સ્થાનિકોનું કહેવું છે। આ વાડી ગીતા મંદિર પાછળ ઈદગાહ રોડ પર ખજૂરનું ઝાડ હતું, 1 મહિનાથી નમી ગયું હતું અને એની અરજી કોર્પોરેશન, બધા જ કોર્પોરેશનના એમને બોલાયેલા, કમિશનરને અરજી આપેલી, કલેક્ટરને અરજી આપેલી, એના એવિડન્સ મારા પાસે છે। કોઈએ કઈ ધ્યાન આપ્યું નથી। આજે મારા મમ્મી અને મારા બેન બચી ગયા છે, બહાર બેસેલા અને ખજૂરનું ઝાડ પડ્યું છે, બચી ગયા છે। કોઈએ કઈ કર્યું નથી। બધા જ કોર્પોરેટરો બધા આઈને ગયેલા છે, બધા આઈને ગયેલા છે। એ એવું કે છે પ્રાઇવેટમાં છે, પ્રાઇવેટ વાળો કાપે। પ્રાઇવેટ વાળાને કીધું કે એવું કે છે કે જેના પર પડશે એ દોડતા થશે, અમે કઈ ના જાણીએ। આ બીએસ પાઇપ વાળો છે અને પાઇપ બહાર મૂકેલા છે, પાર્કિંગની જગ્યા પર એ દબાણ કરેલું છે, આખા પાર્કિંગની જગ્યા પર બધા દબાણ કરેલું છે। હા, અને આ રોડનું કોઈ કામ થયું નથી અને એનું કેરમ બોર્ડનું છે। મારી માંગ એક જ છે કે આ મારું નુકસાન થયું છે એની ભરપાઈ થાય। મારું નામ કેથવાસ સુનિલ છે। વોર્ડ નંબર 13માં આવેલું સિંધુનગરની સામે અને ઈદગાહ મેદાનની બાજુમાં એક ખજૂરીનું ઝાડ, એક ભાઈ ગોડાઉન વાળા ભાઈ છે, એમણે બધું બાંધકામ એવી રીતે કરેલું હતું એટલે ગાર્ડન શાખાના માણસો પણ કોઈ કામ ન કરી શકે એવી રીતે એમણે આખો ગેટ ને એવો કરેલો હતો। સામે અહીંયા આગળ મકાનો હતા। ખજૂરનું ઝાડ અત્યારે પડતા એક કાકા અને એમની દીકરી એક થોડાક બચી ગયા। જો એ ત્યાં આગળ બેઠેલા હતા જ, થોડાક આગળ ના ખસ્યા હતા, જે બંને આ દુનિયામાં ન હોત। ખૂબ ગંભીર બાબત છે। આના માટે મેં હમણાં જ કમિશનર સાહેબ સાથે વાત કરી છે। સાહેબ, કોઈને જાનહાનિ નથી થઈ। જીબીને, ફાયર બ્રિગેડને અને કોર્પોરેશનને બધાને મેં જાણ કરી દીધી છે। ચોક્કસ આના માટે આવતીકાલે ગોડાઉન ઉપર કાર્યવાહી થશે અને કમિશનર સાહેબે એની ડિટેલ પણ મારી પાસે માંગી છે। હું અત્યારે સાહેબને બધી ડિટેલ પણ એની પહોંચાડું છું।